નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ઠંડીમાં ઠૂઠવા માટે તૈયાર રહેજો। તો આજથી ઠંડી વધવાની આગાહી કરવામાં આવી છે। તો 2 દિવસ રાજ્યમાં 2 થી 4 ડિગ્રી સુધી તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે। તો અમદાવાદમાં પણ પારો 10 ડિગ્રીની નીચે નોંધાઈ શકે છે। તો તેનો અનુભવ થવાની શરૂઆત પણ થઈ ગઈ છે। તો આજે વહેલી સવારથી જ કાલ કરતાં વધારે ઠંડીનો અનુભવ પણ થઈ રહ્યો છે। તો લોકો સ્વેટર પહેરીને પોતાને ઠંડીથી બચાવી રહ્યા છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। આ તારીખે જમા થશે પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો। તો દેશના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે। તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના હપ્તાને લઈને અપડેટ સામે આવ્યું છે। તો સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં 2 હપ્તાઓ આપ્યા છે, ત્યારે હવે આ કારોબારી વર્ષનો છેલ્લો હપ્તો આવવાનો છે। તો 5 ઓક્ટોબર 2024ના રોજ ખેડૂતોના ખાતામાં 18મો હપ્તો આવ્યો હતો, ત્યારે હવે એવું માનવામાં આવી રહ્યું છે કે જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસમાં આ રકમ ખેડૂતોના પાસે આવશે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર કોંગ્રેસમાં થઈ શકે છે મોટું પરિવર્તન। જ્યાં દોસ્તો કોંગ્રેસ પાર્ટી 28મી ડિસેમ્બરે પોતાના 140મો સ્થાપના દિવસ ઉજવવા માટે જઈ રહી છે। તો સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટી અધ્યક્ષ દ્વારા રાજ્યના એકમોમાં મોટા ફેરફારો કરવામાં પણ આવી શકે છે। તો હરિયાણા અને મહારાષ્ટ્રમાં તાજેતરની કારમી હાર બાદ કોંગ્રેસ પોતાના સંગઠનાત્મક માળખાને મજબૂત કરવા નવા પગલાં ભરવાની યોજનાઓ પણ બનાવી રહી છે। તો આ ફેરફારો હેઠળ ઘણા રાજ્યના એકમોમાં વિસર્જન પણ કરી શકાય અને નવી નિમણૂકો પણ કરી શકાય છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। રાહુલ ગાંધીએ જીએસટીને લઈને મોદી સરકાર ઉપર નિશાનો સાધ્યો। તો લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ જીએસટીને લઈને મોદી સરકાર ઉપર નિશાનો સાધ્યું છે। તો તેમણે કહ્યું કે મૂડીવાદીઓને છૂટ આપવાનું અને સામાન્ય લોકો પાસેથી લૂંટવાનું આ બીજું ઉદાહરણ છે। તો એક તરફ કોર્પોરેટ ટેક્સની સરખામણીમાં આવકવેરો સતત વધી રહ્યો છે, તો બીજી તરફ મોદી સરકાર ગબ્બરસિંહ ટેક્સમાંથી વધુ વસૂલવાની પણ તૈયારી કરી રહી છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર જંત્રી મામલે સરકારે બિલ્ડરની માંગ સ્વીકારી। જ્યાં દોસ્તો રાજ્ય સરકાર દ્વારા જે સૂચિત જંત્રી દર બહાર પાડવામાં આવ્યા છે એની સામે વાંધા અને સૂચનાઓ રજૂ કરવા માટે 20 ડિસેમ્બર સુધીની મુદત પણ આપવામાં આવી હતી, પરંતુ એ મુદત ટૂંકી હોવાની બિલ્ડર્સે રજૂઆત કરી છે। ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા આ મુદતમાં વધારો કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી। તો હવે 20 જાન્યુઆરી 2025 સુધી સૂચિત જંત્રી દર સામે વાંધા અને સૂચનો રજૂ કરી શકાશે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે આ કાર્યક્રમ નવા ભારતનું નિર્માણ કરશે। જ્યાં દોસ્તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બીએપીએસના સંસ્થાના કાર્યકરોને સૌને જય સ્વામિનારાયણ કહીને સંબોધન કરતા જણાવ્યું હતું કે આજે આ પ્રસંગે ઉપસ્થિત રહેવા મળ્યું એ મારું સૌભાગ્ય છે। પ્રમુખ સ્વામી મહારાજની વંદના કરું છું અને આ કાર્યક્રમ નવા ભારતના નિર્માણ કરશે। તો સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા સમાજને પણ વ્યસન મુક્તિ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। તો 11 કાર્યકરથી શરૂ થયેલી સંસ્થા જે 1 લાખથી વધારે કાર્યકર્તાઓ ધરાવે છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર આ ડિસેમ્બર માસમાં 48 લાખ લગ્નો થશે। જ્યાં દોસ્તો આ વર્ષે 12 નવેમ્બરથી 16 ડિસેમ્બર સુધી દેશભરમાં 48 લાખ લગ્ન થવાનો અંદાજ છે। તો ભારતના લગ્ન બજારને ખાદ્ય અને કરિયાણા ઉદ્યોગ પછી બીજા નંબરનું સૌથી મોટું બજાર માનવામાં આવે છે। તો જો આંકડાની દ્રષ્ટિએ વાત કરવામાં આવે તો ભારતમાં લગ્નનું બજાર 130 અબજ ડોલરનું છે। તો દરેક લગ્નમાં સરેરાશ 12.5 લાખ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ પણ કાઢવામાં આવ્યો છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ગુજરાતમાં 7.93 લાખથી વધારે લોકોએ હવા યાત્રાનો માણ્યો આનંદ। જ્યાં દોસ્તો ઉડે દેશ કા આમ નાગરિક એટલે કે ઉડ્ડયન યોજનાના અમલીકરણમાં ગુજરાત રાજ્યે નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે। જ્યારે મીડિયા રિપોર્ટ્સ અનુસાર અત્યાર સુધીમાં 2017થી લઈને નવેમ્બર 2024માં 7.93 લાખથી વધારે મુસાફરોએ પ્રાદેશિક એરપોર્ટ ઉપરથી ઉડાન ભરી છે। તો ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ આ નેટવર્કમાં અમદાવાદ અને કેશોદ, અમદાવાદ અને જલગાંવ તેમજ અમદાવાદ અને નાંદેડ જેવા રૂટ ઉપર પણ ઉમેરો કરવામાં આવ્યો છે।
ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી આગળ વાત કરવામાં તો 6 મહિનામાં શેર 48% ઘટ્યા તો 9 ડિસેમ્બર એટલે કે આજે લેવાશે મોટો નિર્ણય। જ્યાં દોસ્તો છેલ્લા 6 મહિનામાં વોડાફોન અને આઈડિયાના શેરોની કિંમત 48%થી વધારે ઘટી છે તો છેલ્લા 5 દિવસમાં તે 2.05% ઘટી છે તો એક વર્ષમાં 38%નો ઘટાડો થયો છે। તો વોડાફોન આઈડિયાનો શેર હાલમાં રૂપિયા 8.12 ઉપર છે અને કંપનીનું માર્કેટ કેપ રૂપિયા 56,596.25 કરોડનું છે। તો હવે 9 ડિસેમ્બર એટલે કે આજે કંપનીના બોર્ડની મહત્વપૂર્ણ બેઠક યોજાવા જઈ રહી છે જેમાં લેવાયેલા નિર્ણયની અસર તેના શેર ઉપર પણ જોવા મળી શકે છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। પંજાબમાં થશે ભાજપના નેતાઓનો પ્રવેશ ઉપર વિરોધ તો શંભુ બોર્ડર ઉપર ખેડૂત નેતા સરવણસિંહે કહ્યું કે કિસાન મજદૂર મોરચા અને યુનાઇટેડ કિસાન મોરચાનો વિરોધ તેના 300મા દિવસમાં પ્રવેશી ગયો છે। તો કેન્દ્ર સરકાર હજુ પણ મક્કમ છે તો અમે બીજી મોટી જાહેરાત કરી છે કે અમે પંજાબમાં ભાજપના નેતાઓના પ્રવેશનો વિરોધ કરીશું। તો નોંધનીય છે કે ગઈકાલે ખેડૂત સંગઠનો ફરી એકવાર દિલ્હી તરફ કૂચ કરવાના છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। ડીએમકેનું નિવેદન છે કે મમતાની ટીએમસી રાજ્ય સ્તરની પાર્ટી છે। જ્યાં દોસ્તો ડીએમકે મમતા બેનર્જીના ઇન્ડિયા ગઠબંધનનું નેતૃત્વ કરનારના નિવેદન ઉપર નારાજગી વ્યક્ત કરી છે। તો ડીએમકેના નેતા કેએસ એલગાવોનું કહેવું છે કે નેતૃત્વનો નિર્ણય ગઠબંધન લેશે। તો ગઠબંધનમાં 10 પક્ષો છે અને કોંગ્રેસ રાષ્ટ્રીય પક્ષ છે જ્યારે મમતા બેનર્જીની ટીએમસી રાજ્ય સ્તરની પાર્ટી છે તો તેઓ પોતાના રાજ્યના ગઠબંધનનું નેતૃત્વ કરી શકે છે। જો કે મમતાના નેતૃત્વવાળા નિવેદનને સપા અને શિવસેના એટલે કે યુબીટીનું પણ સમર્થન મળ્યું હતું। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। આ રોડને પણ આઇકોનિક રોડ તરીકે ડેવલપ કરાશે। જ્યાં દોસ્તો એરપોર્ટ સર્કલથી લઈને ઇન્દિરા બ્રિજ સર્કલ સુધીના રોડને આઇકોનિક રોડ તરીકે ડેવલપ કરાયા બાદ મ્યુનિસિપલ સત્તાધીશોએ પશ્ચિમના વિસતર સર્કલથી લઈને જુંડાલ સર્કલ સુધીના રોડને પણ 80 કરોડના ખર્ચે આઇકોનિક રોડ તરીકે ડેવલપ કરવાનો નિર્ણય લીધો છે। તો જુંડાલ સર્કલથી વિસત સર્કલ સુધીના 3.5 કિલોમીટરની લંબાઈના હયાત રોડને પણ આઇકોનિક રોડ તરીકે ડેવલપ કરવાનો પ્રોજેક્ટ હાથ ધરાશે। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલની બનાવી ફેક ટેલિગ્રામ ચેનલ। જ્યાં દોસ્તો જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલના ફોટોનો ઉપયોગ કરીને ટેલિગ્રામમાં ચેનલ બનાવીને લોભામણી જાહેરાતો કરવામાં આવી હોય તેવી ઘટના સામે આવી છે। તો આ મામલે ગાંધીનગર સેક્ટર 21માં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તો ઉલ્લેખનીય છે કે હસમુખ પટેલના ફોટા સાથે ટેલિગ્રામમાં ચેનલ બનાવવામાં આવી હતી જેમાં ખાણકામોમાં રોકાણ કરવા માટે પણ જાહેરાત કરવામાં આવી છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। 3 વાર હેલ્મેટ વગર પકડાયો તો લાયસન્સ રદ। તો રાજ્યમાં વારંવાર માર્ગ અકસ્માતના કિસ્સાઓ વધતા જઈ રહ્યા છે। તો અકસ્માતોને રોકવા માટે પોલીસ પણ હવે એલર્ટ થઈ છે। ત્યારે અમદાવાદમાં છેલ્લા 15 દિવસથી કોમ્બિંગ કરવામાં આવી રહી છે અને બેફામ બનેલા નબીરાઓને પણ પકડી ગાડી જપ્ત કરવાની કામગીરી હાથ ધરી છે। ત્યારે હવે હેલ્મેટ વિના જે વ્યક્તિ 3 વાર પકડાશે તો તેનું લાયસન્સ પણ રદ કરી દેવામાં આવશે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર 50 વર્ષના ઇતિહાસની ભયંકર મંદી। જ્યાં દોસ્તો સુરતના હીરા બજારમાં 17 લાખ જેટલા રત્ન કલાકારો સંકટમાં છે। તો લગભગ 2 લાખે નોકરી ગુમાવી છે। તો છેલ્લા 18 મહિનામાં 45 જેટલા કારીગરોએ આપઘાત કર્યાની માહિતી પણ મળી છે। તો કેટલાકે કારીગરોના પગારમાં 50% કાપ મૂક્યો છે। તો વેપારીઓ અનુસાર 50 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર આવી ભારે મંદી જોવા મળી છે। તો પહેલીવાર ગુજરાતમાં હીરાની નિકાસ 36.11% અને આયાત 20.11% જ નોંધાઈ છે। તો આંતરરાષ્ટ્રીય બજારમાં હીરાની માંગમાં સતત ઘટાડો થઈ રહ્યો છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। રાજ્યના મુખ્યમંત્રીનો મહત્વપૂર્ણ નિર્ણય। તો રાજ્યના મુખ્યમંત્રીએ કચ્છ જિલ્લાને મોટી ભેટ આપી છે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજથી નખત્રાણા સુધીનો 45 કિલોમીટરનો રોડ 4 લેન હાઈ સ્પીડ કોરિડોર તરીકે વિકસાવવા માટેનો પ્રોજેક્ટ હાથ ધરવા માટે રૂપિયા 937 કરોડ મંજૂર કર્યા છે। તો ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રીના આ નિર્ણયથી પ્રવાસનને જોર મળશે। તો 4 લેન હાઈ સ્પીડ કોરિડોર થવાથી સરળ, ઝડપી અને ઇંધણ બચતયુક્ત યાતાયાત ભવિષ્યમાં પણ શક્ય બનશે।
ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર, દેશમાં 85 જેટલી કેન્દ્રીય અને 28 જેટલી નવોદય વિદ્યાલય ખુલશે। જ્યાં દોસ્તો ગઈકાલે કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી, જેમાં ઘણા બધા નિર્ણયો લેવામાં આવ્યા છે। તો કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે દેશમાં 85 નવા કેન્દ્રીય અને 28 નવા નવોદય વિદ્યાલય ખોલવામાં આવશે। તો આ શાળાઓ એવા જિલ્લાઓમાં ખોલવામાં આવશે જે નવોદય વિદ્યાલય યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા નથી। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। રેશન કાર્ડ ધારકો ઘરે બેઠા પોતાના મોબાઈલ ફોનથી ઈ-કેવાયસી કરી શકશે। તો રેશન કાર્ડ ધારકો ઈ-કેવાયસી માટે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે, ત્યારે સરકાર દ્વારા ઓનલાઈન એપ્લિકેશન મારફતે લોકો ઘરે બેઠા પોતાનું ઈ-કેવાયસી કરી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે। તો ઘરે બેઠા ઈ-કેવાયસી અપડેટ આ રીતે કરો। તો માય રાશન નામની એપ્લિકેશન પ્રથમ ડાઉનલોડ કરો, ત્યારબાદ હોમ પેજ ઉપર 3 આડી લાઈનવાળા ચિહ્ન ઉપર ક્લિક કરવાનું રહેશે અને પ્રોફાઇલ ઉપર પણ ક્લિક કરવાનું રહેશે અને સરળતાથી તમે ઈ-કેવાયસી કરી શકશો। ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો અમદાવાદમાં લીકર પરમિટ મેળવવામાં મહિલાઓ આગળ છે। જ્યાં દોસ્તો અમદાવાદમાં પ્રોહિબિશન વિભાગમાંથી અપાતી લીકર પરમિટમાં છેલ્લા 2 વર્ષમાં મહિલાઓ પુરુષોથી આગળ નીકળી ગઈ છે। તો વર્ષ 2023 અને 24માં અપાયેલી હેલ્થ પરમિટ એટલે કે લીકર પરમિટમાં પુરુષો કરતાં મહિલાઓની સંખ્યા વધી છે। તો છેલ્લા 2 વર્ષમાં 1277 જેટલી નવી લીકર પરમિટો અપાઈ છે, તેમાંથી 690 જેટલી પરમિટો મહિલાઓને અપાઈ છે, જ્યારે પુરુષોને 587 પરમિટ અપાય છે। તો લીકર પરમિટમાં મહિલાઓ સૌથી આગળ છે।